સમાચારમાં આગળ વાત કરીશું રાજકોટથી। રાજકોટના જસદણમાં વાહન માલિકોએ ફરિયાદ કરી છે કે 26 વાહનોની ફોર વ્હીલર ગાડીઓને સેલ્ફ તરીકે લઈને એક યુવક ગીરવે મૂકી રોકડી કરી ગયો હતો। આ ગુનાઓમાં આરોપી રાહુલ જાદવ નામનો યુવક ગાડીઓ સેલ્ફ ડ્રાઈવર તરીકે લઈ ગયો હતો અને જામનગરમાં ગાડીઓ ગીરવે મૂકી રકમ મેળવવાનો આક્ષેપ થયો છે। માલિકોએ કહ્યું હતું કે તેઓએ 11 મહિનાના કરાર હેઠળ નોટરી સાથે દર મહિને 45,000 રૂપિયા ભાડું ગણી વાહનો આપ્યો હતો, પરંતુ રાહુલ જાદવે ગાડીઓ કોઈને 50,000 અને 1 લાખ જેવી રકમમાં ગીરવે મૂકી હતી। વાહન માલિકો જસદણ પોલીસ સ્ટેશનમાં દોડ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસ દ્વારા રાહુલ જાદવને પૂછપરછ માટે બોલાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। જે જસદણમાં 26 વાહનો ગાડી ગીરવે મૂકવામાં આવી હતી, જે રાહુલ જાદવે ગાડીઓ ગીરવે મૂકી હતી અને માલિકોએ નોટરી કરાર હેઠળ ભાડું આપ્યું હતું અને જામનગરમાં ગાડીઓથી રોકડી કરાઈ હતી। પોલીસ તપાસ માટે રાહુલ જાદવને બોલાવવામાં આવ્યો હતો।